રાજકોટના પડધરીમાં વીજ પુલના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી। પડધરીના ખેડૂતોની જમીનના ભાવ મુજબ વળતરની માંગ। તો આપણે જણાવી દઈએ કે 4 ગામના ખેડૂતોને વીજ પુલ મામલે નોટિસ આપવામાં આવી હતી। તો વળતર મુદ્દે ખેડૂતોની સરકારને ઉગ્ર રજૂઆત, આંદોલનની ચીમકી આપવામાં આવી છે। ખજુરડી નજીક ખોડા પીપળના ખેડૂતોમાં વીજ પુલ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે। માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ખેડૂતોની ચીમકી। રાજકોટના પડધરીમાં વીજ પુલના વિરોધમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી। તો વધુ જાણકારી સાથે રવિ મોટવાણી મારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, ખેડૂતોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, શું વિગત? જી રેના, જરૂરથી જણાવી દઉં। વાત કરીએ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની, તો કેટલાક ગામોમાં જે વીજ પોલ માટે નોટિસો આપવામાં આવી છે, જેને લઈ ખેડૂતોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતો ટ્રેક્ટરો અને બાઇક સાથે રેલી લઈ અને અત્યારે નીકળ્યા છે। મોટી સંખ્યામાં રેલી અને બાઇકો જોવા મળી રહી છે। ખેડૂતોની એક જ માંગ છે, અમને પૂરું વળતર મળવું જોઈએ અને જે ભાવ ખેડૂત નક્કી કરે એના 4 ગણા ભાવની માંગ કરી રહ્યા છે। જ્યાં સુધી આ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? મારું નામ મનોજભાઈ માદરિયા છે। મારું ગામ પડધરી તાલુકાનું નાની અમરેલી ગામ છે। માંગ કોઈ નથી, ખેડૂતના હક છે, ખેડૂતના બાપ દાદાની જમીન છે। એના નિર્ણય લેવા હોય તો ખેડૂતને પૂછીને લેવાના હોય। સરકાર પેટ્રોલનો ભાવ વધારે છે, કોઈથી પબ્લિકને પૂછ્યું કે અમને પેટ્રોલ મોંઘું પડે છે, તમે મોંઘું પુરાવજો। સવારે છાપામાં આવી જાય કે આજ 100 રૂપિયાનું, આજ 150 રૂપિયાનું, આજ 200 રૂપિયાનું। થાંભલા કોકને પૂછીને નખાય કોકના ખેતરમાં। અત્યારે વાવણી વાવવાનું ટાણું છે, બી બિયારણ ગોતવાના હોય, દવા ગોતવાની હોય, એના ઠેકાણે ખેડૂત રોડ ઉપર આવી ગયો છે। રોડ ઉપર જ્યાં વાવવાનું છે ત્યાં તો તમે થાંભલા ઉતારી દીધા। ખેતી કરવાની કે થાંભલાની આવેક છે ખેડૂતને? ખેડૂતનું જરાક હિત રાખો। સરકારને પબ્લિકની વ્યવસ્થા માટે જવાબદારી સોંપી છે। આ છે એટલો ખેડૂત રોડ ઉપર આવી ગયો। મોરબી જિલ્લો, રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, આખા ગુજરાતમાં જો ભાજપની સરકાર હોય, અમે તો સરકારને કહી છીએ કે જે શાસન હોય સરકારને નિર્ણય લેવાનો હોય, એને પબ્લિકનું હિત થાય, સુખાકારી થાય, પબ્લિક આગળ આવે, ખેડૂત આગળ આવે, એવા નિર્ણય લેવાના હોય। થાંભલા ખોડે ખેડૂતનો વિકાસ થાય કે ઉદ્યોગપતિનો થાય? ખાસ કરીને નિવેદન છે, ખેડૂતને સાંભળો। તમે જે પરિપત્ર જાહેર કર્યા છે એનો મારો વિરોધ નથી। એ પરિપત્રમાં ખેડૂત સમિતિ જે આંદોલન ઉપર બેઠા એની સુવિધા એને સ્વીકારો, એને પૂછો કે તમારી માંગ શું છે। ઉપવાસ ઉપર બેઠા હોય એને ખબર હોય શું જોઈશે। તમે ઓફિસમાં બેઠા બેઠા નક્કી કરી લો ખેડૂતને આપી દઈએ એટલે હાલે? એને પૂછો, ક્યારેક ખેડૂતને પૂછો। ખેડૂતે તમને મત દીધા ત્યારે તમે મુખ્યમંત્રી છો। 30 વર્ષથી તમારી એકધારી સરકાર છે। 30 વર્ષથી શું તમારા ઘરના મતે તમે ત્યાં સત્તામાં બેઠા છો? તમને મત આપનાર વ્યક્તિને પૂછો કે તારે શું જોઈશે, તમારી પર કેવડો વિશ્વાસ છે કે 30 વર્ષમાં બીજી સરકારને આવવા નથી દીધી। મારી ખાસ સરકારના મંત્રીઓ, હાલની સરકાર અને મુખ્યમંત્રી સુધીને મીડિયાના દ્વારા નમ્ર વિનંતી કરું છું કે ખેડૂતને ધ્યાનથી સાંભળો, ખેડૂતને પૂછો, ખેડૂત સાથે વાત કરીને નિર્ણય લ્યો। શાંતિ સ્થાપો। ઉદ્યોગપતિઓને ગમે એટલું આપશો, અનાજ ઉદ્યોગપતિ નહીં આપે, ખેડૂત જ આપશે। ખેડૂતો જે કહી રહ્યા છે કે અનાજ ઉદ્યોગપતિ આપશે, ખેડૂત છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો રાજકોટમાં પડધરી પાસે ખેડૂતોની મોટી રેલી જોવા મળી રહી છે। વળતર મુદ્દે ખેડૂતો ઉગ્ર ચીમકી ઉચ્ચારી રહ્યા છે। વીજ પુલના વિરોધમાં આ રેલી યોજવામાં આવી છે, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે। પડધરીના ખેડૂતોની જમીનના ભાવ મુજબ વળતરની માંગ। તો આપણે જણાવી દઈએ કે ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી રહ્યા છે। 4 ગામના ખેડૂતોને વીજ પુલ મુદ્દે ઉગ્ર આંદોલનની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે। તો રાજકોટના પડધરી પાસે હાઈવે ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે। બાઇકો, કારો સાથે ટ્રેક્ટર દ્વારા રેલી યોજવામાં આવી રહી છે।